દોસ્તો, પવિત્ર શ્રાવણ માસ એટલે તહેવારોનો મહિનો. રક્ષાબંધન, રાંધણછઠ, શીતળા સાતમ, જન્માષ્ટમી જેવા ઘણા તહેવારો આ વર્ષા ઋતુમાં ઉજવવામાં આવે છે. અને આવતીકાલે ઉજવીશું શ્રી કૃષ્ણ જન્મોત્સવ. શ્રી કૃષ્ણ કે જેમનો જન્મ ભલે ઘનઘોર અંધારામાં વદ પક્ષમાં થયો હોય, પરંતુ તેમના જન્મ થકી વિશ્વને પ્રાપ્ત થયો ઉર્જારૂપી પ્રકાશ. જી દોસ્તો, આજના ગુડ ન્યૂઝ ગુજરાત કાર્યક્રમમાં આજે આપણે વાત કરીશું જન્માષ્ટમીની ઠેર ઠેર ઉજવણી વિશે, પોલેન્ડ અને જામનગર સાથેના સંબંધો વિશે અને સાથે કેટલીક સકારાત્મક ખબરો વિશે. નમસ્કાર, હું છું નિકેતા શુક્લા અને શરૂ કરીએ સકારાત્મક ખબરોની આજની કડી ગુડ ન્યૂઝ ગુજરાત. હાથ એ શરીરનું એક એવું અંગ છે કે જેના વિના જીવન જીવવાની કલ્પના કરવી પણ અઘરી છે. કોઈ કારણસર વ્યક્તિ જ્યારે પોતાનો હાથ ગુમાવી દે છે ત્યારે તેવા વ્યક્તિ માટે જીવતદાન બનીને આવ્યું છે માયો ઇલેક્ટ્રિક હાથ, કે જે શરીરની માંસપેશીઓ અને કરંટથી કાર્ય કરે છે અને મગજના ઈશારા અનુસાર વાસ્તવિક હાથની જેમ જ વર્તન કરી શકે છે. અમદાવાદ સ્થિત GCRI દ્વારા આ પ્રકારના હાથ જરૂરિયાતમંદ લોકોને વિના મૂલ્યે લગાવી આપવામાં આવે છે, કે જે તેમના માટે જીવતદાન સાબિત થઈ શકે છે. હાથ મળ્યો ને એ એક નવું જીવન જ છે. ભલે ભગવાને જે હાથ આપ્યો છે બરોબર એવું ના હાલે. એક જે કરવાનું જિંદગી ઓપરેશન થયું, હાથ આપ્યો, હું જે બતા હજી બતા હવે હાથ મળ્યો એટલે હું જિંદગી જીવીશ. એક એવો હાથ જે જોવામાં અને કામમાં પણ પ્રાકૃતિક હાથ જેવો લાગે, જે માંસપેશીઓ અને શરીરના કરંટથી કામ કરતો માયો ઇલેક્ટ્રિક हैंड છે. हमारे जो मांसपेशियाँ होती है उनको मायो बोलते हैं और इलेक्ट्रिक मतलब इलेक्ट्रिसिटी. तो ये जो स्पेशलाइज हैंड है इसमें जो पेशेंट का हाथ कोहनी के ऊपर से या कंधे के आसपास से या रिस्ट के ऊपर से कटा हो तो उस पेशेंट में ये काम आता है. तो जो आर्टिफिशियल हाथ रहेगा, इलेक्ट्रिकल हैंड रहेगा, उसमें एक पार्ट रहेगा सेंसर्स का जो हमारे मसल्स के ऊपर रखा जाएगा, मांसपेशियों के ऊपर. वहाँ से वो करंट लेगा और दिमाग को ये समझना है कि उसको हाथ की उंगलियां बंद करनी और खोलनी है. तो इस टेक्निक से दिमाग उस मसल को सेंसर भेजेगा, वो मसल ट्विच होगा मतलब वो कॉन्ट्रैक्ट होगा. तो ये करंट जो हाथ बनाया हुआ है उसके पास एक एम्पलीफायर होता है, उसके अंदर जाएगा और उसका जो टर्मिनल पार्ट है मतलब जो हाथ का पार्ट है वहाँ पे जाएगा और ऑटोमेटिकली उंगलियां बंद होंगी. वापस दिमाग सेंसर देगा कि उंगलियां खोलनी है. वापस इसी रूप से वो मसल ट्विच होगा, वो करंट पास होगा और ये उंगलियां बंद होगी. जो पहले के हाथ थे वो इलेक्ट्रिकल नहीं थे, उसकी वजह से जस्ट कॉस्मेटिकली मतलब दिखने के लिए वो हाथ थे. तो इस हाथ का फ़ायदा ये रहेगा कि वो फंक्शन कर पाएगा, अपनी चीज़ें पकड़ पाएगा, पेन या कागज़ या ग्लास या कप, जो भी चीज़ें खाने की चीज़ें या जो भी काम. और इस हाथ से वो 3 से 4 किलो का वजन उठा पाएगा. 25 વર્ષ સુધી ધોબીનું કામ કરતા અલ્પેશભાઈ ટ્યુમરના લીધે જ્યારે પોતાનો હાથ ગુમાવ્યો ત્યારે માનો એમની દુનિયા પૂરી થઈ ગઈ હોય. પરંતુ ભગવાને તેમના માટે કંઈક અલગ વિચાર્યું હતું અને પછી શું, તેમને મળ્યું જીવનદાન. અહીંયા આવ્યો હતો ને ત્યારે સાહેબે કીધું કે કેન્સરની ગાંઠ છે, હાથ કાપવો પડશે એ છે, બીમારી બહુ વધી ગઈ છે. મેં તો વાંધો નહીં. પછી ઓપરેશન થયું મારું. મેં હું આજ 25-30 વર્ષથી ધોબે ધંધો કરું છું. હવે અમારે કમાવાનું કોઈ નહીં, એકલો તો ધ્યાન નખાવે ને બરોબર. આર્ટિફિશિયલ જે આવે છે ને એ બધે શું છે, ખંભેથી મુવમેન્ટ થાય છે. એટલે ખંભેથી મુવમેન્ટ થાય ને એ બધી આખો દી ખંભો દુખે રાખે છે આપણો. આ હાથમાં જે પહેરવામાં શું છે, પહેરવામાં સરળતા છે બરોબર. એક રીતે કાંઈ માની લો કે ટાઈટ થાય તો જરાક આમ ક્રીમ લગાડી લો એટલે એની મેરે ચડી ગયું. અને બે કોઈ સેન્સર આવે છે એટલે સેન્સરથી એની મેરે ખુલી જાય છે. આપણે વિચારીને કે ખોલવું છે એટલે ખુલી જાય છે. હાથ મળ્યો ને એ એક નવું જીવન જ છે. ભલે ભગવાને જે હાથ આપ્યો છે બરોબર એવું ના હાલે. એક જે કરવાનું હું જો પાણીની બોટલ પકડી શકું, બોલ પકડી શકું બરોબર, જે છોકરા નાના રમતા હોય બોલથી એ પકડી શકું. અને બાકી આપણે આપણા મનથી ધારવું છે કે આપણે શું કામ કરવું છે એ આપણે કરી શકીએ. जो इंटरनेशनल हाथ होते हैं वो उनकी कॉस्ट 2 लाख से 1 करोड़ तक आती है, बहुत महंगे आते हैं.
ये एक रीज़न है कि ये इंडिया में इतना पॉपुलर नहीं है या वर्ल्ड वाइड पॉपुलर नहीं है। तो अभी हमने ये हाथ 7 पेशेंट में दिया है गए 1 साल में। तो ये टोटली फ्री दिया गया है, एक तो गवर्नमेंट के सपोर्ट से या NGOs के सपोर्ट से। तो अभी जो पेशेंट को हमने हाथ दिए वो 2 लाख से 6 लाख तक है, ये टोटली फ्री दिए हुए हैं। तो हम अभी खुद का हाथ डेवलप करने का ट्राई कर रहे हैं, जो काफ़ी तक इस सक्सेस हो चुका है। इसको हम अहमदाबाद हैंड करके नाम देना चाहेंगे, ये अहमदाबाद में बना है। પેશન્ટનું જે પ્રમાણે મસલનું ગ્રુપ બનતું હોય, જે પ્રમાણે મસલમાં ઇલેક્ટ્રોડ્સ લગાવવાના હોય, એ ઇલેક્ટ્રોડ લગાવીને સોકેટ બનાવવું પડે અને આખો હાથ બનાવવાનું કામ મારા અંડરમાં આવે છે. અત્યારે હાલમાં અમુક થોડાક પાર્ટ અમે ઇમ્પોર્ટ કરીએ છીએ અને બાકીના પાર્ટ અમે અહીંયા બનાવી અને પેશન્ટને હાથ ફિટ કરીએ છીએ. हमारे यहाँ बच्चे ऑलरेडी इस हैंड पे काम कर रहे थे, हमने इस प्रोजेक्ट को आगे लेके गए और अभी आप देख सकते हैं कि 3D प्रिंटेड पार्ट है और इसमें कुछ मोटर्स है और आगे सेंसर्स इंटीग्रेट करेंगे. तो इतना काम हमारे बच्चों ने किया है. जो ऑलरेडी एग्जिस्टिंग है उसमें फिंगर मूवमेंट नहीं होता है, हम अभी फिंगर मूवमेंट पे जा रहे हैं. और जो एग्जिस्टिंग है वो 2-2.5 लाख के आसपास जो कॉस्ट है सिंपल वाला हैंड, हम चाह रहे हैं कि इसको 3D प्रिंटिंग टेक्नोलॉजी के साथ इसकी कॉस्ट कटिंग करें और इंडिया में ही इसके सेंसर के साथ बैटरी के साथ इसको इंटीग्रेट करें. હાથથી હાથ મિલાવીને ચાલીએ તો જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિથી જીવી શકાય છે અને એમાં પણ આ માયો ઇલેક્ટ્રિક હેન્ડ લોકોના જીવનમાં નવી ઉમ્મીદ અને આશા લાવવાનું કામ કરી રહ્યું છે. લક્ષ્મણ રાજપૂત સાથે સુમન બોરાનાનો રિપોર્ટ. ભરત ગૂંથણનું કાર્ય પરાપુર